હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। આજના નવા વ્લોગમાં, નાના એવડા વ્લોગમાં તમારું A few moments later. બધાનું હાર્દિક સ્વાગત છે। તો બધા કેમ છો? મજામાં છો? તો આજે આપણે લાવ્યા છે પપ્પા વાસેટીની ભાજી। તો દેખાડું તમને વાસેટીની ભાજી। આ છે વાસેટીની ભાજી અને થોડી જ પડશે એવું લાગે છે। આટલી જ છે અને વાસેટી કહેવાય ને, તો તમે જોઈ હોય તો કમેન્ટ કરજો। અને અમારે તો આ ફોનમાં જોઈ જોઈને વાસેટી કરતા હતા, ચેકચીને પકડી લાવ્યા છે વાસેટી। અને કંકોડા છે, કંકોડા મોળે છે। અને અમે જો પાણીપુરીને પાણી બનાવવાનું તૈયારી કરી છે। ડુંગળી કપી ગઈ છે અને ધનિયા ઝીણું કટિંગ થઈ ગયું, ડુંગળીનું થઈ ગયું। તો હવે આપણે પાણીનું દળી આવી, વાસેટી થોડીક પડશે એવું લાગે છે। તો આપણે દળીને પાણી બનાવી પાણીપુરીનું જોઈ લેજો। તો મિત્રો ફર્સ્ટ ક્લાસ આપણે તૈયાર કરી નાખ્યું। જો આદુ નાખ્યું છે, કોથમરી છે ઝીણી સુધારેલી, પછી એ ફુદીનો આપણે નીચે વહી ગયો ફુદીનો છે, લીલા મોળા મરચાં છે। અને એની ગ્રેવી કરવા માટે થોડુંક પાણી નાખશું આપણે, ગ્રેવી કરી નાખશું આપણે। જો આવી થઈ ગઈ છે ગ્રેવી। 6-7 લીટર જેવું આપણે પાણી લઈ લીધું છે। આપણે આ ગ્રેવી આમાં ઉમેરી દેવું। આવું થઈ ગયું, જો પાણી મસ્ત ગ્રેવી મિક્સ થઈ ગઈ છે। અને હમણાં બનાવી દઉં પાણી, તમને બન્યા રહેજો અમારા બ્લોગમાં। એટલે પાણી કઈ રીતે બનાવવું પણ ભગવાન તેરી લીલા અપરંપાર હે। ઘર માટે જો આ જીફર મરચી છે અમારે, તો જો કે મસાલો કરવાનો હોય ને એના માટે, એટલે આ તો દળવી જ પડે મરચી। આદુ છે, લસણ છે અને જીફોર ઝીણી મરચી, જેને તેજા મરચી કહે ને, એને પણ આપણે ગ્રેવી કરી નાખશું। અમારા ભાણો ભાવ ઉપડ્યા છે બાળ મંદિરે। ક્યાં જાશો દેવાંશ? कौन है ये लोग? कहाँ से आते हैं? હાલો, બાળ મંદિરે ઉપડ્યા છે। બાય બાય કે તો થોડોક પણ આપણે લાલ પાવડર પણ મરચાંનો ઉમેરી દેવાનો, એટલે જેથી કરીને મરચું મસ્ત થઈ જાય, ટેસ્ટી। चेहरा जाना पहचाना लगा। થઈ ગયો મસ્ત ગ્રેવી મરચાંની, લીલા મરચાં અને સૂકું મરચાંનો પાવડર। તો હવે આપણે પાણી બનાવી લઈ। આ મીઠું છે, મીઠું નાખી દે થોડું। આ છે ડોલર મસાલો, એ પણ નાખી દે। આ છે ટેસ્ટ મસાલા માટે ગરમ મસાલો। આ થોડોક હાજીનો। આ છે બ્લેક હંચર એટલે કે સંચળ પાવડર। આ છે લીંબુના ફૂલ, 98 મસાલો છે। જલજીરા પાવડર છે અને ચટપટી મસાલો છે, એને પણ એડ કરી દેવાનો। આપણું પાણી બનીને થઈ ગયું છે રેડી। આ હતી પાણી બનાવવાની રીત। તો કેવો લાગ્યો અમારો નાનો એવડો વિડીયો અને પાણીપુરીના પાણી બનાવવાની રીત? તો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બાકી જય માતાજી, જય દ્વારકાધીશ, અને મળશું આપણે નવા વિડીયો સાથે।